લોકો પાયલોટ તથા ગાર્ડને મળતી લાઇન બોક્સ સુવિધાને ખત્મ કરવાના વિરોધમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ધરણા પ્રદર્શન યોજાયું હતું। રેલ મંત્રાલય દ્વારા તમામ રનિંગ સ્ટાફને મળતી લાઇન બોક્સ સુવિધાને ખત્મ કરી તેની જગ્યાએ ટ્રોલી બેગ આપવાના કરેલ નિર્ણયના વિરોધમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘે ગુરુવારના રોજ DRM કચેરી સમક્ષ ધરણા પ્રદર્શન યોજ્યું હતું। डॉक्टर राघैया जिंदाबाद 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 और जेकबर जिंदाबाद 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 और जेकबर जिंदाबाद 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 बीएनडब्ल्यू जिंदाबाद 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 रनिंग एकता जिंदाबाद 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 रनिंग एकता जिंदाबाद रेल कर्मी जिंदाबाद 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 रेल कर्मी जिंदाबाद 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 हमारी मांगे जिंदाबाद लाइन बॉक्स वापस करो वापस करो वापस करो लाइन बॉक्स वापस करो वापस करो डबल में जिंदाबाद डबल में जिंदाबाद और जिंदाबाद जिंदाबाद રેલ મંત્રાલયના અવ્યવહારુ નિર્ણય વિરુદ્ધ યોજાયેલ ધરણા કાર્યક્રમમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના હોદ્દેદારો સભ્યો બહોળી સંખ્યામાં જોડાયા હતા। આજે અમે રનિંગ સ્ટાફની માગણીના સપોર્ટમાં આ પ્રદર્શન કરી રહ્યા છીએ। રનિંગ સ્ટાફ જે રેલવેની અંદર લગભગ 60,000 કર્મચારી રનિંગ સ્ટાફમાં કામ કરે છે। આ તમામ કર્મચારીઓને જ્યારથી રેલવે બની ત્યારથી લાઇન બોક્સની સુવિધા આપવામાં આવે છે। આ સુવિધા અમારી સાથે વાટાઘાટો કર્યા બાદ રેલ મંત્રાલયે આદેશ સ્થગિત કરેલ છે। આ આદેશની શરૂઆત રેલ મંત્રાલયે 2018થી કરી હતી, પરંતુ નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેનના મહામંત્રી દ્વારા રજૂઆતના ફલ સ્વરૂપ આ આદેશને સ્થગિત કરી એક કમિટી બનાવવામાં આવેલ હતી। કમિટીએ પોતાનો રિપોર્ટ આપ્યો 2020માં। આ રિપોર્ટ પણ રેલ મંત્રાલયે એક્સેપ્ટ નથી કર્યો। આ કમિટીની અંદર પણ કમિટીએ કહેલ છે કે ભાઈ રનિંગ સ્ટાફનું લાઇન બોક્સ આ રીતે તમે એલિમિનેટ ના કરી શકો। આમ છતાં પણ વેસ્ટર્ન રેલવેના હેડક્વાર્ટર દ્વારા એક આદેશ જારી કરી અને 1લી તારીખથી લોકો પાયલોટના લાઇન બોક્સ એલિમિનેટ કરવાના જે આદેશો જારી કરેલ છે તેના વિરોધમાં અમે આ ધરણા પ્રદર્શન પૂરી વેસ્ટર્ન રેલવેની અંદર તમામ ડિવિઝનોની અંદર આયોજિત કરી રહ્યા છીએ।